આજે આપણે બજાર જેવા જ એકદમ સોફ્ટ, જ્યુસી અને ગળે ડૂચો ન વળે એવા ખમણ ઢોકળા બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો પહેલાં આપણે ચણાનો લોટ લઈશું. ઝીણો ચણાનો લોટ લેવાનો છે, એકદમ પાતળો બારીક. ઘરનો દળેલો હોય કે બજાર તૈયાર મળે છે પેકેટ એ પણ ચાલે. તો મેજરમેન્ટ સાથે જ બધી વસ્તુ આપણે લેવાની છે. તો 2 કપ ચણાનો લોટ લઈ અને આપણે એને ચાળીને લેવાનો છે. ચાળ્યા વગર ચણાનો લોટ ખમણ બનાવવા માટે લેવાનો નથી. આપણે જ્યારે ગુજરાતી ખમણ બનાવતા હોય તો લોટ એકદમ સરસ રીતે ચાળીને જ લેવાનો. તો અહીંયા લોટ છે એ મેં ચાળી લીધો છે, તમે જોઈ શકો છો કોઈ પણ વાસણમાં. અને તમારી પાસે કપ નથી ને તો કોઈ પણ વાટકીનું મેજરમેન્ટ પરફેક્ટ રાખવાનું, કે તમે વાટકી માપ ભરી અને 2 વાટકી ચણાનો લોટ લેવાનો. હવે લોટ આપણો ચડાઈ અને તૈયાર થઈ ગયો છે. એમાં આપણે હવે બધી જ વસ્તુ મેજરમેન્ટ પરફેક્ટ મેજરમેન્ટ સાથે હું તમને બતાવું છું. તો 1 ચમચી સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. 4 ટીએસપી એટલે કે ટેબલ સ્પૂન છે મારા હાથમાં જે છે એ 4 ચમચી ખાંડ લેવાની છે, શુગર. સાથે આપણે એ જ 1 ટેબલ સ્પૂન એટલે કે જે ચમચી છે એ ભરીને લીંબુના ફૂલ યાની કે સાઇટ્રિક એસિડ નાખવાના છે. લીંબુના ફૂલનું માપ ખાસ આ પ્રમાણે જ લેવાનું છે. સાથે આપણે હિંગ લઈશું અને ચપટી હળદર લઈશું. હવે બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી દેવાની છે. સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે પાણી લઈશું. તો પાણી પણ હું તમને પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ આપું છું, કે તમે આ પ્રમાણે પાણી લેશો તો તમારા ઢોકળા એકદમ સોફ્ટ સ્પોન્જી બનીને ફૂલીને દડા જેવા થશે. 2 કપ ચણાના લોટની સામે આપણે અહીંયા 1 કપ ભરીને પાણી અત્યારે લીધું છે. પાણી નાખતા જઈશું અને બેટરને વિસ્કરથી આપણે મિક્સ કરતા જઈશું. તો એકદમ સરસ રીતે આપણે પરફેક્ટ મિક્સર આ રીતે મિશ્રણ તૈયાર કરવાનું છે બેટર બનાવીને. પાણી એકસાથે વધારે પડતું નથી નાખવાનું. 2 કપ લોટ તમે 2 વાટકી કે 2 કપ જેનું મેજરમેન્ટ હોય એ સાથે 1 કપ ભરીને પાણી લેવાનું છે. 2 વાટકી ચણાનો લોટ હોય તો 1 વાટકી પાણી લેવાનું છે. બધી જ વસ્તુને પહેલાં આપણે સરસ રીતે આપણે વિસ્કરથી આપણે મિક્સ કરી દેવાનું છે. કોઈ પણ લમ્સ ગઠ્ઠો કંઈ પણ રહેવું ના જોઈએ. એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ જશે. હવે તમે બેટર જુઓ ને, થોડું મને ઘાટું લાગ્યું, એટલે હવે આપણે જે ટેબલ સ્પૂન આપણે વાપરી હતી પહેલાં, ખાંડ ને મીઠું લીંબુના ફૂલ લીધા, એ જ ટેબલ સ્પૂનથી આપણે 2 ટેબલ સ્પૂન આપણે એમાં નાખીશું પાણી. 2 ટીએસપી પાણી નાખીશું. જે 1 ચમચીથી આપણે 2 ટેબલ સ્પૂન એટલે કે 2 ચમચી ભરી અને આપણે તેલ નાખીશું, જેથી આપણા ઢોકળા છે ને એકદમ સોફ્ટ બને, ગળે ડૂચાળો ના વળે એવા. હવે એને આપણે ફરી મિશ્રણમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. અને મિક્સ કરી અને પછી આપણે એને રેસ્ટ ઉપર રાખવાનું છે. એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તેલ છે બધા બેટરમાં એકદમ સરસ રીતે ચડી જાય. અને તમે હવે કન્સિસ્ટન્સી જોશો તો આ છે ને પરફેક્ટ છે. વધારે પડતી ઘાટી પણ નહીં, એકદમ પાણી જેવી પણ રાખવાની નથી અને બહુ ઘાટી પણ નહીં. તો આપણી હવે બેટર બનીને રેડી થઈ ગયું છે. એને ઢક્કણ ઢાંકી અને 10 મિનિટ આપણે રેસ્ટ ઉપર રાખવાનું છે. તરત આપણે ઢોકળા બનાવવાના નથી. 10 મિનિટ રેસ્ટ થઈ જાય ત્યાર પછી આપણે કોઈ પણ વાસણમાં ઢોકળા મૂકવાના હોય એ પ્લેટ અને વાસણ બધું ફિક્સ કરી દેવાનું. તો મેં સ્ટીમર જ લીધું છે મારું ઢોકળિયું. એમાં કાંઠો મૂકીને પ્લેટ આપણે ચેક કરી લેવાની કે થઈ જશે. તો હવે એમાં પાણી ભરી આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું. અને જે પ્લેટ છે એને આપણે આછી ગ્રીસ કરવાની છે. એકદમ વધારે પડતું પાણી નાખી અને પ્લેટને ગ્રીસ કરવાની નથી. તો એ પ્રમાણે તમે પ્લેટ અહીંયા લઈ લઈશું અને આપણે એને ગ્રીસ કરી દઈશું. તમે જે મોલ્ડ લેવાના હોય એમાં થોડું એવું તેલ નાખી અને ફરતી બાજુ ગ્રીસ કરી દેવાનું. વધારે પડતું તેલ લેવાનું નથી. તો અહીં આપણું મોલ્ડ છે એકદમ સરસ રીતે ગ્રીસ થઈ ગયું છે. હવે આપણે ઢોકળાનું બેટર લઈશું અને બેટરને ફરી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આપણું બેટર છે 10 મિનિટમાં જે ખાંડ મીઠું આપણે બધું નાખ્યું હોય એ પણ સરસ રીતે ઓગળી જાય અને બેટર આપણું સેટ થઈ જાય. ત્યાર પછી આપણે એની અંદર હવે બેટર મિક્સ કરી દેવાનું ફરીથી અને ચેક કરી લેવાનું. બેટર એકદમ પરફેક્ટ છે. હવે એની અંદર જે ટીએસપી લીધું છે ટેબલ સ્પૂન, એ લીંબુના ફૂલ 1 ચમચી આપણે આમાં લેવાની છે. ખાવાનો સોડા, ટાટાનો ભજીયાનો ખાવાનો સોડા આવે એ લેવાનો છે અને એ નાખી અને એક જ ડાયરેક્શનમાં આપણે ફેટવાનું છે. તો તમે થોડી જ વારમાં જોશો ને તો લોટ ફૂલી અને દડા જેવો થઈ અને ઉપર બધું જ બેટર આવીને તૈયાર થઈ જશે. એકદમ ફ્લફી બેટર બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે બેટર ફ્લફી થઈ જાય એટલે ફટાફટ આપણે એને ટ્રેની અંદર ઢાળી
નાખી દેવાનું છે, સમય લગાડવાનો નથી. તો બેટર આપણું સરસ મિક્સ થઈ ગયું છે. સોડા પરફેક્ટ બધા જ બેટરમાં થઈ જવો જોઈએ એ રીતે ફટાફટ મિક્સ કરવાનો. અને બેટર છે તમે જોઈ શકો છો એકદમ ફ્લફી ફૂલીને ઉપર આવી ગયું છે. બધું બેટર આપણે ફટાફટ આપણે ટ્રેમાં ટ્રાન્સફર કરી દેવાનું. અને હવે આપણે એને ટેપ કરી અને સેટ કરી દેવાનું છે. તો અહીંયા બધું બેટર છે એ મેં નાખી દીધું છે અને એને થોડું 2-3 વાર આપણે ટેપ કરી દઈશું આ રીતે. અને પાણી આપણું સ્ટીમરમાં સરસ એવું ઉકળી ગયું છે. ફટાફટ આપણે સ્ટીમરની અંદર રાખી દઈશું. ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીશું. અને ઢક્કણ ઢાંકી અને 20 મિનિટ સુધી આપણે ઢક્કણ ખોલવાનું નથી. ખાસ ધ્યાન રાખવાનું છે 20 મિનિટ સુધી ખોલવાનું નથી. 20થી 25 મિનિટ પછી તમારે ઢક્કણ ખોલવાનું છે. ત્યાં સુધી ખોલવાનું નથી. 20 મિનિટ તો ઓછામાં ઓછું રાખવાનું જ, પછી ખોલવાનું. તો મેં 25 મિનિટ સમય રાખ્યો હતો અને 25 મિનિટ પછી આપણે સ્ટીક લઈ અને ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોશો ને ઢોકળા ઉપર આવી ગયા છે અને સ્ટીક એકદમ ક્લીન નીકળે છે, એટલે કે આપણા ઢોકળા હવે સ્ટીમ થઈ ગયા છે. નીચે લઈ લઈશું. જેટલી મિનિટ આપણે એને સ્ટીમ કરવામાં લાગીને એટલી મિનિટ આપણે ઠંડા થવામાં લાગશે. 20 મિનિટ સુધી આપણે એને ડીમોલ્ડ કરવાના નથી. એકદમ સરસ ઠંડા થાય, એની મેળે ટ્રે છોડે ને ત્યારે જ આપણે એને ઠંડા કરવાના, ત્યાં સુધી ડીમોલ્ડ કરવાના નથી. હવે 20 મિનિટ મારે થઈ ગઈ છે ઢોકળા ઠંડા થયા. એ પહેલાં આપણે વઘાર કરી લેવાનો. ચમચી તેલ મૂકી 1 ચમચી એની અંદર રાઈ નાખીશું. રાઈને આપણે સરસ રીતે ફૂટવા દેવાની છે, ચટકવા દેવાની છે. એટલે ઢોકળા ઠંડા થયા પછી આપણે વઘાર કરી અને એની અંદર નાખવાનો છે. તો ઢોકળા આપણા ઠંડા થઈ ગયા છે. પછી મેં અહીંયા વઘાર મૂક્યો છે. વઘારમાં તેલ, રાઈ અને મીઠા લીમડાના પાન સાથે મરચાંના ટુકડા નાખી દીધા છે. અને ચપટી એવી આપણે હિંગ નાખી દઈશું. અને આપણે પાણીનું પણ પરફેક્ટ મેજરમેન્ટ રાખવાનું છે. પાણી છે એ વધારે લેવાનું છે. 1 કપ ભરી અને આપણે પાણી નાખવાનું છે. કેમ કે ઢોકળા છે એ સૂખા લાગે ખાવામાં, એટલે થોડુંક પાણીનું પ્રમાણ આપણે રસ કરવો પડે. રસ હોય તો ખાવામાં સારા લાગે. તો 1 કપ ભરી અને પાણી નાખ્યું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી પાણીને સરસ ઉકાળી દઈશું. અને પાણીના ભાગનું આપણે મીઠું અને 2 ચમચી ખાંડ નાખી દઈશું. ખટાશ તમને જોઈએ તો નાખવાની. ઢોકળામાં આપણે લીંબુના ફૂલ નાખ્યા છે એટલે મેં અહીંયા ખટાશ બિલકુલ લીંબુનો રસ કે કાંઈ લીધું નથી. અને ખાંડ મીઠું સરસ રીતે ઓગાળી દઈશું. અને હવે આપણે એને ઉકળવા દેવાનું છે. થોડું પાણી ઉકળવા દેવાનું, જેથી પાણી એકદમ સરસ પાકી ગયેલું હોય તો ઢોકળામાં સ્વાદ પણ સારો આવે. મિક્સ કરી અને હવે આપણે એને ઉકળવા દઈશું. અહીં આપણું પાણી એકદમ સરસ ઉકળી રહ્યું છે, તમે જોઈ શકો છો. આ રીતે પાણી છે ને એકદમ ઉકાળી દેવાનું, એટલે રસો છે એકદમ સરસ એવો પાકી જાય. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની અને થોડું ઠંડુ થવા દેવાનું. ત્યાં સુધીમાં આપણે ઢોકળા છે એ ડીમોલ્ડ કરી લઈશું. એટલે પાણી સરસ રસો છે એકદમ ગરમ નહીં રહે અને થોડો ઠંડો થઈ જશે. ત્યાર પછી આપણે એની અંદર નાખીશું. એટલે અહીંયા રસો આપણો છે વઘાર એ પરફેક્ટ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને હવે આપણે ઢોકળા છે એ પ્લેટ એની મેળે જ ઢોકળા છોડી દેશે. તમે સાઈડ જોશો ને તેની મેળે ખુલી જ ગઈ છે. બસ ખાલી ચપ્પુ લગાવી દેવાનું, જેથી થોડું ઘણું ચોટેલું હોય તો એ નીકળી જાય. અને એકદમ સરસ રીતે બધા બહાર આવી જશે. તમે જોશો ને તો જેવા છે ને એવા જ બનીને તૈયાર, એકદમ સરસ. ઉપરથી પણ સોફ્ટ, નીચેથી પણ સોફ્ટ અને સાઈડમાં પણ હું તમને બતાવી દઉં છું બધી બાજુ કે આપણા ઢોકળા એકદમ સરસ રીતે સોફ્ટ બનીને તૈયાર થયા છે. પરફેક્ટ મેજરમેન્ટ, માપ અને સ્ટીમર કરવાનું બધું જ મેં પરફેક્ટ તમને બતાવ્યું છે. હવે આપણે કટિંગ કરી લઈએ. નાના મોટા જે ટુકડામાં જોઈએ એ પ્રમાણે તમારે કટિંગ કરી લેવાનું. તો અહીંયા કટિંગ કરીને અને હું તમને એક ઢોકળું બહાર કાઢીને પણ બતાવું કે તમને બજારના ઢોકળા જેવા જ ઘરે બનશે. બિલકુલ તમને ફરક નહીં જણાય કે ઘરના ઢોકળામાં અને બજારના ઢોકળામાં ફરક છે. તમે આ જ મેથડ પરફેક્ટ છે ફોલો કરશો ને રીત આખી, તો તમારા ઢોકળા આવા જ બનીને ઘરે દરેક વખતે તૈયાર થશે. એકવાર નહીં. તમને હું કાઢીને એક બતાવી દઉં. તમે જોઈ શકો છો કે જે બજારનું ખમણ છે ને એવું જ આપણું ખમણ જાળીદાર બનીને તૈયાર થયું છે. તમે ખાશો તો પણ તમને કોઈ એમાં ડિફરન્સ જણાશે નહીં. એટલું સરસ આ ખમણ આપણા ઘરે જ બનીને તૈયાર થયા છે. હવે આ રીતે થોડા છૂટા કરી દીધા છે મેં હાથથી ને. એની ઉપર આપણે હવે વઘાર, આખું બધું જ પાણી છે એની ઉપર થોડું થોડું કરી અને આપણે નાખી દેવાનું છે. ખમણ છે બધું જ ચૂસી જશે અને એકદમ સરસ રસવાળા થઈ જશે, જેથી ખાતી વખતે આપણને મોઢામાં ડૂચો વળશે નહીં. તો આ રીતે બધું જ પાણી છે એ મેં સ્પ્રેડ કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને બધું પાણી ખમણ પી ગયું છે. 1 કપ પાણી આપણે ભરીને નાખ્યું હતું. થોડા ધાણા આપણે સ્પ્રિંકલ કરી દઈશું ઉપરથી.
તો હવે આપણા ઢોકળા છે એ રેડી થઈ ગયા છે. હું નજીકથી તમને ઉપાડી અને બતાવું કે જે આપણે રસો છે વઘાર એ પણ અંદર સુધી એકદમ સરસ રીતે ચડી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સોફ્ટ, જાળીદાર અને પાણી પણ એકદમ સરસ રીતે અહીંયા ચડી ગયું છે વઘાર. તો આપણા ઢોકળા પરફેક્ટ છે. હું તોડીને પણ તમને બતાવી દઉં છું. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારા ખમણ ઢોકળા કેવા લાગ્યા છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.